ભરૂચમાં ઘરકામ કરતી એક મહિલાએ પરિવારની ગેરહાજરીનો લાભ લઈ ઘરના લોકરમાંથી ₹2 લાખની રોકડ ધાપ મારી હતી, જેની ફરિયાદ નોંધાયાના ગણતરીના જ દિવસોમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે આરોપી મહિલાને ઝડપી પાડી ચોરાયેલી સંપૂર્ણ રકમ રિકવર કરી છે। ભરૂચના જંબુસર રોડ પર આવેલી સમા પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ અનીશ પટેલના ઘરે 12 મે 2026 થી 9 જુલાઈ 2026 દરમિયાન ચોરી થઈ હતી। ઘરકામ કરતી ફરજાના મુબારક પટેલે પરિવારના સભ્યોની જાણ બહાર આ કૃત્ય આચર્યું હતું। ફરિયાદીના પિતાના રૂમમાં આવેલા લાકડાના કબાટના ડ્રોવરમાંથી ફરજાનાએ લોકરની ચાવી મેળવી હતી। ત્યારબાદ તેણે લોકર ખોલી તેમાં રાખેલી રોકડ ભરેલી બેગમાંથી ₹2 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી। આ અંગે 3 ઓગસ્ટે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર N.K. ડામોરના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી શંકાની દિશામાં તપાસ આગળ વધારી। આખરે પોલીસે ઘરકામ કરતી શેરપુરા વિસ્તારમાં આવેલા આસિયાના સોસાયટીમાં રહેતી ફરજાના મુબારક પટેલને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે। તપાસ દરમિયાન આરોપી પાસેથી ચોરીમાં ગયેલી ₹2 લાખની સંપૂર્ણ રોકડ રકમ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘરકામ દરમિયાન ઘરની આંતરિક વ્યવસ્થા અને લોકરની ચાવી અંગેની જાણકારી મેળવી આરોપીએ રોકડ સુધી પહોંચ મેળવી હતી। પોલીસની ઝડપી અને કાર્યક્ષમ તપાસના કારણે ચોરી થયેલી સમગ્ર રકમ પરત મેળવવામાં સફળતા મળી છે।